સમાચાર તરફ આગળ વાત કરીએ તો નીટની પરીક્ષામાં 650થી વધુ માર્ક્સ લાવવાના મામલામાં હવે એક વાલીએ અલગ અલગ જગ્યાએ ફરિયાદો કરી છે અને ફરિયાદોના મામલામાં હવે તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। જણાવી દઈએ કે 650+ માર્ક્સ આપવાના ષડયંત્રનો જે પર્દાફાશ થયો છે તેમાં રાજકોટના એક વાલીને અમદાવાદ બોલાવીને ડીલ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને હોટલમાં વચેટિયાએ કરેલી ડીલની વિગતો જે છે તે સામે આવી છે। એક ઓડિયો પણ આ મામલાનો સામે આવ્યો છે। ગુજરાતના જ 8 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે આશંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે। વિદ્યાર્થીઓને વધુ માર્ક મેળવવાની લાલચ આપી અને ત્યારબાદ એ પરીક્ષામાં ઊંચા ગુણ લાવવાના આટલા પૈસા થશે એવી કહીને એની પાસેથી માગણી કરેલી હતી। એવી એક વાલીએ મને 2-3 દિવસ પહેલાં રજૂઆત કરેલી। હકીકતે એ લોકો એ એજન્ટો છે આવા વાલીઓનો સંપર્ક કરી અને 4-6 મહિના પહેલાં એના આધાર કાર્ડ બદલીને બીજા રાજ્યના સેન્ટરોમાં પરીક્ષા આપવાની વ્યવસ્થા ગોઠવાઈ જશે એવું કહેતા હોય છે। મારી દૃષ્ટિએ એક આ મોટો ફ્રોડ છે, પણ બહુ અતિ ગંભીર બાબત છે કે વિદ્યાર્થીઓને ખોટી લાલચ અને છેતરપિંડીનો ભોગ બનાવીને પરીક્ષાના માર્ક્સ વધારવાની વાત હોય તો દેશભરના વિદ્યાર્થીઓ માટે આ અન્યાય કરતા બાબત કહેવાય। આવું થાય છે તો શું, તો મેં એમને ફરિયાદ કરવાની સલાહ આપેલી અને આવું કોઈ બીજા વિદ્યાર્થીઓ વાલીઓ ભોગ ન બને એટલા માટે જાહેર થવું બહુ જરૂરી છે। ત્યારે ફરી એક વખત નીટનું આ ગોટાળાની ગોલમાલની ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એ તપાસનો વિષય છે। 2 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું પાપ કરનારાઓને તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવે। આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનારાઓને કેમ ભાજપ સરકાર બચાવી રહી છે? નીટના કૌભાંડીઓના તાર વગ ધરાવતા મા બાપોને બારોબાર પ્રવેશ માટે આવી